નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન કોલ્ડ વેવ ન આવવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય, માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે। એપ્રિલથી 15 મેની વચ્ચે હીટ વેવની અસર રહેશે। 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે। અરબી સમુદ્રમાં 1 થી 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે। ઉનાળામાં ગરમી અને વારંવાર વાતાવરણમાં પલટો પણ જોવા મળશે। ક્લાઇમેટ ચેન્જની અસર છે તે જોવા મળી રહી છે, કારણ કે શિયાળામાં એક પણ વખત કોલ્ડ વેવની છે તે જોવા નથી મળ્યું, કોલ્ડ વેવ છે અનુભવાયો નથી। ત્યારે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે ઋતુઓ ઉપર પડી રહી છે। ત્યારે શિયાળા બાદ હવે ઉનાળો કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે કેકાશાસ્ત્રીના પ્રોફેસર ડોક્ટર ચિરાગ શાહ। ચિરાગભાઈ, આપનું સ્વાગત છે। ચિરાગભાઈ, આ વખતે જોયું છે કે શિયાળામાં જે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી હોય છે તે ઘટી ગઈ છે, એનું કારણ શું? દર વર્ષ પ્રમાણે આપણે જોવા જઈએ તો કે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે કોલ્ડ વેવની જે ફ્રીક્વન્સી છે, લગભગ કોલ્ડ વેવ આવ્યો જ નથી એવું સમજીએ આપણે। એની પાછળનું મેઇન મૂળ કારણ એક જ છે કે ક્લાઇમેટ ચેન્જની જે પેટર્ન ચેન્જ થઈ રહી હતી, એ પેટર્નમાં અમારા જેવા હવામાન શાસ્ત્રીને જેટલા બી વૈજ્ઞાનિકો છે હવામાન, એ લોકોને એવું હતું કે આપણે અત્યારે લા નીનાના ફેઝમાં પસાર થઈ રહ્યા છીએ, તો બહુ સારો શિયાળો આપણને જોવા મળશે લગભગ આખું ફેબ્રુઆરી, એટલે કે કમ્પ્લીટ ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે કે આપણે સ્વેટર અને જેકેટ પહેરવાની આપણને યોજના એવી અમે વિચારી હતી, કલ્પના કરી હતી। બટ એની સામે આજે આપણને કોલ્ડ વેવ પણ જોવા નથી મળ્યો, એટલી ઠંડી બી નથી, ઠંડી પડી છે પણ એવી જે ઠંડી પડવી જોઈએ છે નહીં એ નથી પડી। એનું પાછળનું મૂળ કારણ એક જ છે કે જે આપણા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે પશ્ચિમના જે આપણા જે વેપારી પવનો છે, એ પવનોની અંદર જે વિક્ષેપ પડ્યા છે, એ વિક્ષેપના કારણે આખી ક્લાઇમેટની પેટર્ન ચેન્જ, આખી ડિસ્ટર્બન્સ આવી ગયું છે। જેના કારણે શું થયું છે કે અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાની મોટી સિસ્ટમ સક્રિય થઈ, એ સિસ્ટમ સક્રિય થઈને ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં કે પશ્ચિમ ભારતમાં, એ ત્રણેય બાજુ એની ઇફેક્ટના કારણે આપણે જે ગુજરાતની જે ભૌગોલિક સ્થિતિ છે ત્યાં આગળ જે પવનની દિશાને જે વેગ મળવો જોઈએ અને જે ઠંડીને જે ઋતુમાં જે સપોર્ટ સિસ્ટમ મળવી જોઈએ, એ સપોર્ટ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મળી હતી, જેના કારણે આપણને કોલ્ડ વેવની અસર આ વખતે ભારતમાં, ગુજરાતની અંદર જોવા નથી મળી। આની પાછળ આપણે જોયું કે ભારતની અંદર કાશ્મીર ને ઉત્તરાખંડ છે કે હિમાચલ જેમાં હિમવર્ષા પણ થઈ છે। દર વર્ષે હિમવર્ષા થાય છે અને લગભગ 8 થી 9 દિવસ આપણા અમદાવાદ કે ગુજરાતની અંદર આપણે ઠંડીનું મોજું જોવા મળે છે। એની પાછળ આ વખતે માત્ર 2 દિવસ જ જોવા મળ્યું છે। એની પાછળનું બી મૂળ કારણ એક જ છે કે જે ઠંડા પવનો આવવા જોઈએ ગુજરાત તરફ ઉત્તરથી, એ પવનોમાં એક વિક્ષેપ પડ્યો છે, એ અવરોધ થયો છે, અને આ અવરોધની પાછળ આ ક્લાઇમેટ ચેન્જ બહુ મોટું જવાબદાર છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું જવાબદાર છે। ચિરાગભાઈ, હવે ઠંડીના કેટલા દિવસો? હજુ આપણે કહી શકાય કે ઠંડી લગભગ 22-23 ફેબ્રુઆરી સુધી આપણને આ જે અત્યારનું જે ટેમ્પરેચર છે, એટલે લગભગ રાત્રિનું આપણે ટેમ્પરેચર કહીએ 18-19, આપણને 22-23 ફેબ્રુઆરી સુધી જોવા મળે। લગભગ એવું કહી શકાય કે માર્ચના ફર્સ્ટ વીકમાં જ આપણે ઠંડીને, મતલબ ઠંડી કમ્પ્લીટલી ગુજરાતમાંથી જતી રહેશે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થશે, એટલે કે 31 છે, 34 છે, 37 છે, અને પછી લગભગ એપ્રિલના ફર્સ્ટ વીક સુધી, એટલે માર્ચ એન્ડ અને એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર આપણે ઉનાળાની શરૂઆત જોવા મળશે। તો ઉનાળો કેવો રહેશે? કારણ કે એક પણ વખત આપણે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ગાયબ જ થઈ ગઈ છે, તો હવે લાગે છે કે હીટ વેવની ફ્રીક્વન્સી વધી જશે? જરૂર છે, બહુ સરસ પ્રશ્ન છે કે ડેફિનેટલી આ વખતે જે ઠંડી નથી પડી, જો ઠંડી પડી હોય તો આપણે એવું કહી શકાય કે જે ભૌગોલિક દ્રષ્ટિ પ્રમાણે કે જે જમીનનું તાપમાન છે કે હવામાનનું બંધારણ છે, એ બંધારણમાં ઠંડીના લીધે થોડુંક ઉનાળામાં આપણને રાહત મળતી હોય, પણ આ વખતે કોલ્ડ વેવ નથી જોયું, ઠંડીનું ટેમ્પરેચર આપણને નથી જોવા મળ્યું, એટલે આ વખતે હીટ વેવ તો ડેફિનેટલી આવવાનો છે। એની સાથે સાથે હું આ મીડિયાના માધ્યમ દ્વારા એ પણ કહીશ કે આ વખતે મિડલ ઓફ મે અને એન્ડ ઓફ મેમાં બી 1-2 નાના મોટા વાવાઝોડા થવાની સંભાવના પૂરેપૂરી છે। હું એના માટે કહી રહ્યો છું કે આ વખતે જે ચોમાસાની અંદર અને જે આપણે શિયાળાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ભારતની ઉપર અસર કર્યા છે, એ ડેફિનેટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને ઉનાળામાં બી નડશે અને જેના કારણે વાવાઝોડાની અસર રહેશે। એટલે એવું કહેવાશે ઉનાળો આવશે ખરો, ઉનાળો પાછું ઉનાળામાં બી વિક્ષેપ આવશે, પાછું વાવાઝોડાની સ્થિતિ આવશે, એટલે પાછું 8-10 દિવસ આપણે વરસાદનું વાતાવરણ, હવાની ગતિ વધી જશે, થોડુંક ઠંડુ થઈ જશે, એટલે ઉનાળો બી પ્રોપર જે આમ ધગધગતો ઉનાળો છે એ પ્રોપર જોવા નહીં મળે। એમાં બી જે લાસ્ટ યરમાં આપણે જોયું આવે જાય, એટલે એમાં બી વિક્ષેપ જોવા મળશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બહુ ખરાબ રીતના બગડી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જ એટલું ખરાબ અસર થઈ રહ્યું છે, જેના કારણે આપણા ગુજરાત અને ભારત જેવા દેશની અંદર પણ ફોરેન જેવી સિસ્ટમ થઈ ગઈ છે, ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ઠંડી ને ગમે ત્યારે ઉનાળો। સાયક્લોન સક્રિય થવાની વાત કરી છે, કયા સમુદ્રમાં થશે? અરબી સમુદ્રમાં ડેફિનેટલી હું દર વર્ષે કહી રહ્યો છું કે છેલ્લા 2017થી જ્યારે આપણે અલ નીનોમાં હતા અને હવે લા નીનામાં છીએ, 2017થી ગુજરાત એક એવું ભૌગોલિક સ્ટ્રક્ચર છે કે જેના 1400 કિલોમીટર દરિયાકાંઠો છે અને નીચેની બાજુ આરબ સમુદ્ર છે, તો
એ આરબ સમુદ્રની અંદર જે બી જે વિક્ષેપ આવે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, એના કારણે એની અંદર બી એક સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ પછી સાયક્લોનિકમાં સુપર સાયક્લોનિકમાં કન્વર્ટ થાય છે. એટલે આ વર્ષે એ જે બી વાવાઝોડા આવવાના છે આ વખતે પણ અરબી સમુદ્રમાંથી 1 થી 2 વાવાઝોડા આવશે જ એવી 100% કે જે રીતના અમે સિઝન જોઈ રહ્યા છે, જે રીતના અમે વાતાવરણના બદલાવ જોઈ રહ્યા છે, એના પરથી હું તમને કહી રહ્યું છું કે ડેફિનેટલી આ વખતે વાવાઝોડાની અસર પણ આપણને જોવા મળશે અને ઉનાળામાં ગરમી પણ અતિશય જોવા મળશે, હીટ વેવની બી અસર જોવા મળશે. તો આ હતા ચિરાગ શાહ અને તેઓનું અનુમાન છે કે ઉનાળો પણ આકરો રહેશે અને તેમાં પણ વારંવાર વાતાવરણમાં ફેરફાર છે તે જોવા મળશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મીએ સુસાઇડનો પ્રયાસ કર્યો. ઝેરી દવા પીએ આપઘાતનો પ્રયાસ કર્યો. બોટાદની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં હાલ સારવાર હેઠળ છે. સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મીના ભાઈએ ભાવનગરના ડીવાયએસપી રીમાબા ઝાલા પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. છેલ્લા 3 મહિનાથી હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને ખોટી ફરિયાદ કરી બદનામ કરતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. રીમાબા ઝાલા સહિત તમામ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય તેવી પરિવારની માંગ છે. મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવા. 5 ગુના નોંધી નાખ્યા છે. મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે. જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઇડ કરું છું. મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે. 5 ગુનામાં જે મારો 1% રોલ નથી હોતો, ત્યાં એક પછી એક ગુનાઓ નોંધાશે રીમા ઝાલા. અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે હજી મને ખાતરી નથી. બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી, હલકી વિડીયો વાયરલ કરવામાં આવી, હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા. એણે અને બધા જ એના જે નૈનાબેનને યારે કોઈ પણ વ્યક્તિ બાંધેલા હોય, કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કે એને પૂછ્યું કે ભાઈ તમે આ નૈનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો. એમ ગોતી અને ફરિયાદો એણે નોંધાવી છે. પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી રીમાબા ઝાલા દ્વારા માનસિક ત્રાસ આપી અને સુસાઇડનું પગલું એણે ભર્યું છે બેને. ન્યાય સાહેબ અમને મળવો જ જોઈએ ને. મારા બેનને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કર્યા પછી અમને ન્યાય નથી મળ્યો કે કારણ કે હજી હેરાનગતિ જ આ ચાલુ છે આમનામ. અને એના કારણે કોઈને મરવું સાહેબ અત્યારે થોડું વાલું લાગે. અત્યારે આ બધું સુસાઇડ એના કારણે તો સુસાઇડ કર્યું છે. રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખનો એક વિડીયો સામે આવ્યો છે અને જેમાં તેઓ ખુદ ધૂણતા નજરે પડ્યા છે. સોમાભાઈ ભાલિયાને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નિમણૂક બાદ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ભક્તિભાવ સાથે ધૂણતા તેમજ પોતાના વાંસામાં સાંકળો ઝીંકતા નજરે પડ્યા છે. આ વિડીયો જાહેર થયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપના સૂત્રો અનુસાર સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં તેઓ લોકચાહના ધરાવે છે. તેમના સમર્થકો આ વિડીયોને તેમની ધાર્મિક આસ્થા અને વ્યક્તિગત વિશ્વાસ સાથે જોડે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. જે સમયે પણ ચર્ચા જાગી હતી. ભાજપ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તો ન્યૂઝ 18 ગુજરાતીએ પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ પ્રતિક્રિયા સામેથી નથી આવી. તો એક તરફ ધાર્મિક ભાવના, બીજી તરફ લોકો અંધશ્રદ્ધા રૂપે પણ જોઈ રહ્યા છે. ત્યારે વિજ્ઞાન જાથા અંગે શું કહી રહ્યું છે તે સાંભળીએ. જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે, આવા દ્રશ્યો છે તે આપણને 5મી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે. ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, વા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ. અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે. તો રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષ સોમાભાઈ ભાલિયાના વાયરલ થયેલા વિડીયો અંગે સોમાભાઈ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી, જેમાં સોમાભાઈ ભાલિયાએ કહ્યું છે કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ જૂનો છે. તેમજ વાયરલ વિડીયોમાં પોતાની વર્તણૂકને
શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું. તેમજ કોઈ હિત શત્રુ દ્વારા જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિએ આ પ્રકારનું વર્તન જાહેરમાં કરવું તે યોગ્ય છે કે કેમ તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. જૂનો વિરોધી મૂકવો હોય અને માતાજીનો માંડવો હતો અને શ્રદ્ધાના વિશ્વા માટે મેં કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? કાંઈ જોડતા નથી આપણે ભોવાત નથી એટલે અંદાજિત કેટલા સરકારના વિશ્વામાં આપણે મોજ કરી માતાજીનો માંડવો. રાજકોટ ઉપાધ્યક્ષ સોમાભાઈ ભાલિયાના વાયરલ વિડીયો મુદ્દે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન છે. સોમાભાઈ અમારા સિનિયર નેતા છે. વિડીયોમાં દેખાય છે કે તે ભક્તિમાં લીન છે. સાંકળવાળો વિડીયો પણ જોયો, પરંતુ કેટલાક સમાજમાં આવી પરંપરા હોય છે અને તેમની અંધશ્રદ્ધા બાબતનો કોઈ ફીડબેક નથી મળ્યો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક પાતળી ભેદ રેખા છે આ વચ્ચે, અને તે વ્યક્તિગત રીતે ધાર્મિક સામાજિક સેવા કરનાર વ્યક્તિ છે. કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે. મેં સાંકળવાળો બી જોયો. ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે. અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી. સુરતના કતારગામમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકીનું શરદી, ખાંસી, તાવના કારણે મોત થયું છે. બાળકીને છેલ્લા 8 દિવસથી શરદી, ખાંસી